દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે બાલાજી હોટલ નજીક બેકરીની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીની દુકાનમાં મહિલાઓનું એક ઝુંડ એક કરીને ભરાય છે અને દુકાનના માલિકને ઘેરી એક મહિલા નીચે બેસી જઈને દુકાનમાં મૂકી રાખેલા કાઉન્ટરમાંથી રોકડ રકમ 2 લાખ ઉપરાંતની શેરવી લઈને ફરાર થાય છે। તે ઘટના વિશે જાણીશું, જેમાં દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થયા છે। ઓળખી લેજો આવી મહિલાઓને। તમારી દુકાનમાં જ્યારે આવી મહિલાઓનું ઝુંડ પ્રવેશ કરે ત્યારે તેમને અંદર ન ભરાવા દેતા, કારણ કે તમારા ધંધા રોજગારના મૂકેલા રોકડા રૂપિયા ઉપર કેવી રીતે હાથ ફેરો કરે છે આ સાતીર મહિલાઓ, જેને તમે સીસીટીવી કેમેરાના માધ્યમમાંથી જોઈ શકો છો। જેમાં મહિલાઓની ચાલાકી તો જુઓ, એક કરીને 10 થી 12 જેટલી મહિલાઓ દુકાનમાં પ્રવેશે છે અને દુકાનદારને આખો ઘેરી લેવામાં આવે છે અને તેમાંથી એક મહિલાઓની આડમાં નીચે બેસી અને ચાલાકીથી દુકાનમાં મૂકેલા રોકડા 2 લાખ ઉપરાંતની રકમ ચોરી કરીને પછી ઊભી થઈને તમામ મહિલાઓ એકસાથે બહાર નીકળી જાય છે। જોકે આ મામલે પોલીસમાં જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ દ્રશ્યો અન્ય દુકાનદારો માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે આ પ્રકારની મૂવમેન્ટથી તમારે બચવું જોઈએ અને આવી લૂંટારી મહિલાઓના ઝુંડનો શિકાર ન થાવ। સાવચેત રહો અને સતર્ક રહો, તેમાં સીસીટીવી દ્રશ્યો તમને જણાવી રહ્યા છે। निकल